હિંમતનગરમાં આવેલું આ વોટર વિલે વોટર પાર્ક કેવું છે, એની અંદરની અલગ અલગ રાઇડ્સ તમને કેવી મળવાની છે, સાથે સાથે તમે જો ફેમિલી અને ફ્રેન્ડ સાથે આવી રહ્યા છો, એડવેન્ચર કરવું છે અને એકદમ થ્રિલિંગથી ભરેલી રાઇડ કરવી છે, બાળકો માટે એકદમ સ્લોલી મસ્ત મજાની રાઇડ કરવી છે, ઇન્ડિયાનું સૌથી મોટું કિડ ઝોન આની અંદર આવેલું છે, એટલે ભાઈ બહુ ધમાલ મસ્તી થવાની છે. તો આજના એપિસોડમાં તમને ટિકિટ, ફૂડ અને અલગ અલગ રાઇડ્સ બધી જ ઇન્ફોર્મેશન આજના એપિસોડમાં તમને આપવાનો છું. તો ચલો વિડીયો શરૂ કરી નાખીએ અને તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો ભાઈ, એકલા ના જોતા. હેલો ફૂડ ફેમિલી, કેમ છો? હું છું આપનો હોસ્ટ રોનીમતી. નવા વોટર પાર્ક સિરીઝની અંદર આપણે આવી ગયા છે. બધા લોકોની કોમેન્ટોને ધ્યાનમાં રાખીને તમારું ગમતું વોટર પાર્ક આપણે લઈ આવ્યા છે. આ વખતે આપણે આવ્યા છે વોટર વિલેની અંદર. આ આવેલું છે હિંમતનગર. તમે જો કદાચ અમદાવાદથી આવો છો 80 કિલોમીટર જશે, મહેસાણાથી આવો છો તો 75 કિલોમીટર જશે. જો તમે અહીંયા આવશો તો 20 રૂપિયા તમારા ટુ વ્હીલરનો પાર્કિંગ ચાર્જ છે અને 50 રૂપિયા તમારા ગાડીનો ચાર્જ છે. જો તમે બસ લઈને આવો છો 100 રૂપિયા ચાર્જ લેવાનો છે. બધી ઇન્ફોર્મેશન મળીને હવે આગળની પણ તમને બતાવી દઉં. આવી જાઓ. આ સરસ બેના ગુજરાતના એક ડિઝનીલેન્ડ જેવું ગેટ બનાવ્યું છે, એનું નામ છે વોટર વિલે. આવી જાઓ મારા સાથે. સરસ મજાનું ટિકિટ કાઉન્ટર આપણે પહોંચી જઈએ અને શું ભાવ છે અહીંયા લખાણ પણ લખેલું છે, પણ આપણે રૂબરૂ પૂછીએ કે ભાઈ તમે શુક્રવાર સોમવાર આવો છો, શનિવાર રવિવાર આવો છો, વીકેન્ડ દિવસે આવશો તો કેટલા રૂપિયા થાય છે? કેમ છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હવે આપણે ટિકિટનો શું ભાવ છે? સોમવારથી શનિવારનો કે રવિવારનો કે અલગ હોય છે? કેવી રીતે હોય છે? સોમવારથી શુક્રવારનો ભાવ છે 899 રૂપિયા છે. હા. શનિ રવિનો 1099 છે. બરાબર છે. હવે કદાચ છોકરાઓ આવે છે તો કેટલા એજ સુધીના કે હાઈટ સુધીના ફ્રી હોય છે? આપણે 3 ફૂટથી ઉપરના હોય તો ટિકિટ લાગશે. 3 ફૂટથી નીચે હોય તો બધાની ફ્રી છે? ફ્રી છે. ઓકે, એટલે નાના બાળકો માટે આવે છે? નાના બાળકો માટે. ઓનલાઈન ટિકિટ બુકિંગ કંઈક થાય છે, શું છે આપણે એમાં? વોટર વિલાની વેબસાઇટ ઉપરથી થાય છે, પેટીએમ ઉપરથી થાય છે, બુક માય શો ઉપરથી થાય છે. બરાબર છે. એટલે આટલા 3 પ્લેટફોર્મથી આપણે ઓનલાઈન ટિકિટ બુક કરવી હોય તો થઈ જશે. એટલે આપણે કે 899 ને 1099 આ રીતેનો આપણો ભાવ રહેશે. હવે અમારી એક ટિકિટ આપી દો. જો આપણી ટિકિટ ને બધું હાથમાં આવી ગયું છે, એના પછી હવે સીધા આપણે સિક્યોરિટી ચેક પોઈન્ટ પર જવાનું. સિક્યોરિટી આપણી પ્રોપર ચેક થશે. એના પછી તમારી બેગ જે તમે લઈને આવ્યા છો એમાં બેબી ફૂડ ખાલી ઓનલી ફોર એલાઉડ છે. કોઈ પણ બહારનું ફૂડ, પડીકા કે એવું કોઈ પણ વસ્તુ એલાઉડ નથી. સાથે સાથે તમે જ્યારે હવે બહાર નીકળશો એટલે તમને બસ મજાના સેલ્ફી પોઈન્ટ્સ, યુરોપિયન સ્ટાઇલની અંદર ફાઉન્ટેન્સ, આ બધી વસ્તુ તમને જોવા મળે છે. એટલે જ્યારે આપણા કોઈ પેરેન્ટ્સ કે તમારા મોટા લોકો જ્યારે લોકર ને બધું લેવા જાય ત્યારે સેલ્ફી પોઈન્ટની મજા લેવાનું ભૂલાય નહીં. લેફ્ટ સાઈડની અંદર તમે જશો એટલે તમને લોકર, કોસ્ચ્યુમ માટેના અલગ અલગ તમારે જે પે કરવા પડે છે, અલગ અલગ બેન્ડ આપવામાં આવે છે. યલો બેન્ડ છે તમારા મની માટે છે. તમારે કોઈ પણ પાર્કની અંદર તમારે કેશ કેરી કરવાની જરૂર નથી. સાથે સાથે રેડ કલરનો બેન્ડ છે તમારા લોકર માટે છે. હવે આપણે લઈ જતા રહીએ આપણે કોસ્ચ્યુમ ડિપાર્ટમેન્ટની અંદર. કોસ્ચ્યુમ લેવા જઈશું આપણે. એની અંદર તમને બતાવી દઉં કે કોસ્ચ્યુમની અંદર કહું તો 150 રૂપિયા રેન્ટ છે, 150 રૂપિયા ડિપોઝિટ છે. મેન અને વુમન્સ માટેનો બંનેને સેમ પ્રાઇસ રહેશે. લોકર માટે રહો છો 150 રૂપિયા તમારું રેન્ટ છે અને 150 રૂપિયા તમારું ડિપોઝિટ રહેવાની છે. તો ચલો આજનો આ વિડીયો તમારે બધી જ ઇન્ફોર્મેશન તમને આપી દીધી છે. હું કપડાં ચેન્જ કરીને આવી ગયો છું. આટલી સુંદર મજાની દુનિયા છે તો હવે એની અંદર પાણીમાં ડાઈવ તો મારવી જ પડે ને. તો ચલો અલગ અલગ રાઈડ તમને બતાવી દઉં. હવે આ જગ્યા ઉપર 50 થી વધારે અલગ અલગ એટ્રેક્શન તમને જોવા મળે છે. એમાં ફર્સ્ટ એડ છે, તમારો નાનો બેબી કેર રૂમ છે, એસી વાળો રૂમ છે. સાથે સાથે અહીંયા મિની શોપ તમને જોવા મળે છે. પછી પોપકોર્ન ખાવા છે, કઈ પણ વસ્તુ લેવી છે, તમારા બાળકો માટે ટ્યુબ લેવી છે, તો બધી જ વસ્તુ તમને અહીંયા મળી જવાની છે. તો આપણે આવી ગયા છે કિડ ઝોન, જે ઇન્ડિયાના સૌથી લાર્જેસ્ટ છે. તો આવી જાઓ. અહીંયા છે ને અલગ અલગ પ્રકારની કેમ 11 રાઈડ તમને જોવા મળી છે. એટલે ભાઈ બાળકોને ભાઈ મજા જ પડી જવાની છે. આવી જાઓ અમારા જોડે સાથે સાથે.
તો અહીંયા છે ને બાળકોને તમારા પરિવારને બેસવા માટે અલગ અલગ સિટિંગ એરિયા છે, બાળકો માટે ઝૂલા છે, બધી જ વસ્તુ તમને અહીંયા જોવા મળી જશે. બિંગો બાઉલ કરીને અહીંયા છે જોરદાર રાઈડ છે, 2 વાળી રાઈડ છે, આ બધી 2 સીટર રાઈડ છે. અહીંયાથી જવાનું, અહીંયા પ્લસ પાછું બીજું ટર્ન મળે છે. એટલે આ વોટર પાર્ક છે ને એકદમ નવી જ રાઈડ, મજા પડી જાય એવું છે. એનું રીઝન છે કે આ બધી રાઈડ કેવું છે, કોઈ જગ્યાએ જઈએ ને તો એક જ મળે, પણ અહીંયા બે મળવાનું છે. તો ચલો અંદરથી જોઈએ કેવી લાગે છે. અહીંયા બીજી એક રાઈડ છે, રાઉન્ડ 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 ફરતા ફરતા નીચે આવવાનું છે, તો એ પણ જતા રહીએ આપણે. ભાઈ અહીંયા મેટ વાળી રાઈડ છે ને કોમન નથી હો, બધી જગ્યાએ જે હોય અહીંયા બધી જ ડિફરન્ટ છે. 3 અલગ અલગ લુકની અંદર, એક સીધી છે, એક રાઉન્ડ ફરીને આવે છે અને એક પાછું કલરફુલ વાળી છે. આવી જાઓ ફટાફટ મેટ લઈને આપણે પણ જતા રહીએ. મને સૌથી વધારે ડેન્જર લાગે છે, પણ ચલો હું પણ ટ્રાય કરી લઉં. આખા ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ છે વોટર પાર્કની અંદર, તો ચલો હું પણ આપણે જે બતાવી દઉં તમને. કોકપીટ વાળી તો મોટા ભાગે એક જ સિંગલ રાઈડ તમને જોવા મળે. અહીંયા તમને બે જોવા મળે છે. તમારે એક તો સીધું 90 ડિગ્રી ઉપર આમ 360 ગોળ ફરીને નીચે આવતું હોય છે, એટલે બે પ્રકારની કોકપીટ વાળી રાઈડ જોવા મળે છે. યુરોપિયન આર્કિટેક્ટ સાથે ફાઉન્ટેન રાખેલા છે, તમે એની અંદર મજા માણી શકો છો. આજુબાજુ સરસ મજાની મ્યુઝિક વાગતું હોય, અરે યાર મજા જ પડવાની છે. તો
તો ભાઈ હવે છે ને આપણે 4ની રાઈડ અને 2ની રાઈડ વાળું એક મસ્ત મજાનું ટાવર દેખવા મળે છે. તો ચલો ભાઈ આવી જાઓ, ફેમિલી અને ફ્રેન્ડ સાથે મજા કરી શકાય. અને જો 2 વાળી રાઈડ પણ છે, ફૂલ સ્પીડમાં આવે છે. ચલો એ પણ તમને બતાવી દઉં. અહીંયા છે ને તમારે આઈસ્ક્રીમ ખાવા છે, કોર્ન લેવા છે, તમારે ઠંડુ કરવું છે તો પણ તમને અહીંયા અલગ અલગ શોપ તમને જોવા મળી જવાની છે. આ વોટર પાર્કની અંદર જ્યારે ચાલવા માટે સરસ મજાની મેટ પણ વિછાયેલી છે. જગ્યાએ જગ્યાએ તમારું સિટિંગ એરિયા છે, ઝાડ લગાવેલા છે, સેલ્ફી પોઈન્ટ છે. એટલે એન્ટરટેનમેન્ટમાં તમને કોઈ કમી રહેવા જ નથી દીધી. હવે જે આપણે જવાના છે સૌથી મોટા ટાવરની અંદર, જે બહુ જ મોટી મોટી રાઈડ છે અને ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ આ રાઈડ આવેલી છે, તો એ પણ તમને બતાવી દઈએ. ભાઈ અહીંયાના જે વેવ પુલ છે ને 2 થી 3 પ્રકારના અલગ અલગ તમને જોવા મળે છે. તમે જાશો ને એટલે આગળ તમને જો તરતા આવડતું હોય તો જવાની અને પછી જે વેવની મજા માણવાની હોય, અરે વાહ, મોજ પડી જવાની છે. આ બધી વેવ પુલ થયા ગયા પછી હવે સીધા આપણે પેટ પૂજા કરવા માટે અલગ અલગ કેન્ટીન અહીંયા રાખેલા છે.
ગેટ પાસે પણ છે અને વેવ પુલની બાજુના ભાગની અંદર પણ તમને કેન્ટીન જોવા મળે છે. તો ચલો આપણે ત્યાં અલગ અલગ આપણે ફૂડ ટ્રાય કરી લઈએ. આ જગ્યા ઉપર તમને પંજાબી થાલી, વેજ પુલાવ કોમ્બો મળી જવાનો છે, વેજ ભાજી કોમ્બો મળી જવાનો છે, ચનાપુરી છે અને ચાઇનીઝ કોમ્બો છે. પહેલા તો આપણે પંજાબી થાળી આપણે ટ્રાય કરવાના છીએ. આની અંદર તમને અલગ અલગ સબ્જી, 2 પ્રકારની સબ્જી, દાળ, રાઈસ, રોટી, સલાડ અને છાશ, આટલી વસ્તુ તમને આપવામાં આવે છે. ચલો હવે આપણે ચનાપુરી એમની ટ્રાય કરી લઈએ. ઓકે, આ ચનાપુરી તમારે લેવું હોય તો તમે લઈ શકો છો. ચાઇનીઝ લઈ લઈએ આપણે. ચાઇનીઝ પણ બહુ સારું છે. હવે આપણું જે છે અહીંયાનું પાઉંભાજી છે એ ટ્રાય કરી લઈએ. એ ઓકે છે. ચલો બીજું આપણે જોઈ લઈએ, વેજ પુલાવ ટ્રાય કરી લઈએ આપણે. આટલી વસ્તુ છે. જો તમારે અહીંયા જમવા આવો છો તો પંજાબી થાળી અને ચનાપુરી ખાસ લેજો. આની 250 અને ચનાપુરીની 190 રૂપિયા છે. સાથે ભાઈ આટલી ગરમીની અંદર તમે ઠંડક લેવા આવી રહ્યા છો તો તમારે એના માટે ગોળો ટ્રાય કરવો છે તો પણ તમને અહીંયા મળી જવાનો છે. તો ચલો હવે આપણે જે એમની ક્રેઝી અને લેઝી એ રિવરની મજા માણવા માટે જતા રહીએ. તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી મને કોમેન્ટ કરજો અને અવનવા વિડીયો તમારી સાથે લઈ આવીશું. અમે એટલા માટે જ કહીએ છીએ ગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવો તો કભી ખાયા ક્યાં પ્રેઝન્ટ ગુજરાતના ફેમસ વોટર પાર્ક સિઝન 3 ની અંદર આપ સર્વેનું બધાનું ફરીથી સ્વાગત કરીશું નેક્સ્ટ એપિસોડની અંદર નવા વોટર પાર્ક સાથે, નવા જગ્યા સાથે. તો અત્યારે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં અને તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા તો ફોલો કરવાનું ભૂલાય નહીં. ચલો નેક્સ્ટ એપિસોડમાં તમને મળીએ અને નવો જ વોટર પાર્ક સાથે તમને મળીશું.